છે તો એવી સમિતિને પણ આપણે એને ઇનામની કીટ આપી એને પણ આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ। તો પહેલા પ્રાર્થના સમિતિ આપણે લઈએ કે પ્રાર્થના સમિતિમાં સાથે સંગીતાબેન એને પ્રોત્સાહિત કરવા માટે જોડાશે, જેના પણ આપણે નામ બોલું એ વાર ન લાગે એ રીતે સ્ટેજ ઉપર આવી જશે। પ્રાર્થના સમિતિ માટે કુકડિયા કૃપાલીબેન, કુકડિયા શીતલબેન, કુકડિયા હાર્દિકભાઈ, કુકડિયા નૈતિક અને રાગડપિયા જગદીશભાઈ કે જે પ્રાર્થના સમિતિ હતા। પ્રાર્થના સમિતિમાં આખું વર્ષ દરમિયાન એને સારી એવી પોતાની કર્તવ્ય નિષ્ઠાથી એને પોતાની ફરજ છે એ આપી છે, તો એને આપણે તાળીઓથી આપણે વધાવીએ। પ્રાર્થના સમિતિ વાળા ખૂબ ખૂબ તમારો આભાર। સરસ, ખૂબ ખૂબ આભાર। ત્યાર પછી આરોગ્ય સમિતિ કુકડિયા અવની, કુકડિયા કોમલ અને હાંડા રૂપી ફટાફટ સ્ટેજ ઉપર આવી જશે। આરોગ્ય સમિતિ હતી જે વર્ષ દરમિયાન એને પણ સારું કામ કરેલું છે, તો હું પોતે એને સન્માનિત કરીશ। જોરદાર તાલીઓથી આપણે વધારીશું। ખૂબ ખૂબ અભિનંદન આરોગ્ય સમિતિ, જોરદાર ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન। મિત્રો આ સમિતિ છે ને એ આપણી શાળાના હાથ પર છે। આ સમિતિઓનું એવું કામ છે કે આપણી શાળાનું જે મોટા ભાગનું જે કામ હોય છે ને આ સમિતિઓ દ્વારા એકદમ સરળ થઈ જાય છે, બરાબર। ટીપે ટીપે સરોવર ભરાય, જાજા હાથ રળિયામણા, એ કહેવત સાબિત કરે છે આ સમિતિઓ। આ સમિતિઓ આપણી શાળાને ઉજળી બનાવી છે। તમામ સમિતિનું આપણે એ કાર્ય વિતરણ કરી દઈએ છીએ અને એના પછી ધોરણ 8 ની વિદ્યાર્થી માધવ મારા મોહનજી માટે તૈયાર રહેશે। અક્ષય પાત્ર સમિતિ કુકડિયા ચમનભાઈને વિનંતી કરું કે જોડાશે। કુકડિયા મિત્તલ, કુકડિયા પાયલ, જગામાં પિયુષ અને જગામાં મિલન। તમે આમ જોવો કે આ તો છે ને તમને ઇનામનો થપ્પો થઈ જવાનો। શું થઈ જવાનો છે? થપ્પો। શું થઈ જવાનો છે? થપ્પો। ઇનામ તમને એટલા બધા ઇનામ મળવાના છે, બરોબર? એટલે ફરીથી આપણે બધા સમિતિ વાળા કુકડિયા મિત્તલબેન, પાયલબેન આપણે વધાવીએ। સરસ, ખૂબ ખૂબ આભાર। પાણી સમિતિ વર્ષ દરમિયાન પાણીનું બહુ મહત્વ છે। જળ એક જીવન, આપણે સુવિચાર બોલી રાખીએ છીએ। દિલીપભાઈને વિનંતી કરું કે પાણી સમિતિ વાળાને સન્માનિત કરે। હાંડા મિત્તલ, જગામાં ખુશાલી, કુકડિયા કુલદીપ અને બાવળિયા અમીર, જેના નામ બોલું એ આપણે વાર નહીં લગાવીએ। હાંડા મિત્તલ, જગામાં ખુશાલી, કુકડિયા કુલદીપ અને બાવળિયા અમીર દિલીપભાઈ દ્વારા સન્માનિત થશે પાણી સમિતિને। ત્યાર પછી સાંસ્કૃતિક મંત્રી કુકડિયા સંધિયા ભરતભાઈનો વિનંતી કરીશ કે આ બાળકોને સન્માનિત કરે। કુકડિયા સંધિયા, નાગરિકિયા સુમિતા અને કુકડિયા કૃપાલી। સાંસ્કૃતિક સમિતિ સુમિતા, સંધિયા અને કૃપાલી સ્ટેજ ઉપર આવી જશે અને ભરતભાઈ દ્વારા આપણે એને સન્માનિત કરીએ। મંત્રીઓનું બહુ મોટું નિશાળમાં કામ હોય છે, તાળીઓથી વધાવીએ। ત્યાર પછી મધ્યાહન ભોજન મંત્રી ભૂપતભાઈને વિનંતી કરું કે તેઓ મધ્યાહન ભોજન મંત્રીને સન્માનિત કરે। સાતરિયા વંદના, કુકડિયા હર્ષિતા, કુકડિયા નૈતિક, કુકડિયા વિક્રમ। બધાના નામ આવી જશે, બધાને આવી જશે। મધ્યાહન ભોજન
મંત્રી વંદના, હર્ષિતા, નૈતિક અને વિક્રમ ને સન્માનિત કરશે સવજીભાઈ. એના પછી ભૂપતભાઈ આવશે. સફાઈ મંત્રી સોલંકી રેશમાબેન, ડેગામાં ગુંજન, ગોવાણી સ્વાગણી, કુકડિયા પૂર્વી. ભૂપતભાઈને વિનંતી કરું કે તે આ બાળકોને સન્માનિત કરે. ફટાફટ આવશે. રેશમા, ગુંજન, સ્વાગની અને પૂર્વી. ત્યાર પછી તાળા મંત્રી દિલીપભાઈને વિનંતી કરું કે તે તાળા મંત્રીને સન્માનિત કરે. નાગરિકિયા જગદીશ, હાંડા ઋતિ, જગામાં મીના, જગામાં મન. જગદીશ, ઋતિક, મીના અને મનને સન્માનિત કરે. પર્યાવરણ સમિતિ સરસ ખૂબ તાળા મંત્રીનો દિલીપભાઈ દ્વારા સન્માનિત થયા. પર્યાવરણ સમિતિ ચમનભાઈને વિનંતી કરું કે તે પર્યાવરણ સમિતિને પ્રોત્સાહિત કરે. ઝાપડિયા અમિત, કુકડિયા કરણ, ડેગામાં મન, કુકડિયા કુલદીપ, સોરાણી સાઈ અને સાકરિયા સાઈ. અમિત, કરણ, મન, કુલદીપ, સાઈ, બંને સાઈ એ આપણા પર્યાવરણ સમિતિ છે. ચમનભાઈ તેને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર. ઇનામના ઢગલા થવાના. શું થવાના છે? હા, સરસ. ખૂબ ખૂબ આભાર. રમત ગમત સમિતિ ખૂબ ખૂબ આભાર. રમત ગમત સમિતિ સંગીતાબેનને વિનંતી કરીશ કે તે બાળકોને પ્રોત્સાહિત કરે. કુકડિયા અજય, જગામાં મન અને ચાવડા પિયુષ. રમત ગમત સમિતિ એક બેન હોવા છતાં એમ રમત ગમતમાં ઘણું ધ્યાન આપે કે બેન મોટા ભાગે નિશાળમાં એમ કે અમને ના આવડે, બરાબર, પણ છતાં એક બેન છે છતાં એ રમત ગમત બાબતે ઘણી પ્રેક્ટિસ કરાવે છે અને ધ્યાન આપે છે. તો કુકડિયા અજય, જગામાં મન અને પિયુષને સન્માનિત કરે. હાંડા રિંકલ પણ સરસ મજાનું પાણી સમિતિમાં કામ કરેલું હશે એટલે એને પણ આપણે હાંડા રિંકલને આપણે એને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. સંગીતાબેન એને કીટ આપી અને એને સન્માનિત કરશે. સાંભળો, આપણે અહીંયા સમયનો અભાવ છે એટલે જે બાળકો બાલવાટિકા, સાંભળો, બાલવાટિકા દિલીપ સાહેબ એને એની બતાવી દીધો કીટ એની કોઈ પણ એક વસ્તુને બતાવો તો દિલીપ સાહેબ. બાલવાટિકા ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5 કે જે હોય 6, 7, 8 કે જેને એ કોઈ સમિતિમાં રહ્યા નથી કે નંબર નથી એવો છતાં આપણે એને પણ સન્માનિત કરવાના છે. વટાણું બેડો આવે હોય છે ને, હોય છે ને. દિલીપ સાહેબ તમે જે બતાવ્યું ને એ તમને આપણે સમયનો અભાવ છે એટલે આપણે એને રૂમમાં આપવાનું છે. ભાઈ એ સમિતિમાં જેનું નામ હોય ને એને આપણે બધા સમિતિમાં અમુક ડબલ સમિતિમાં છે તો એને 2 ઇનામ નથી આપ્યો. એટલે જેનું એક સમિતિમાં વારો આવી ગયો એટલે સમજી લેવાનું આપણને ઇનામ મળી ગયું. અમુકને 3 સમિતિમાં છે એટલે 3 ઇનામ ક્યાંથી આપવા?
એટલે આપણું બજેટ માપનું હતું, એટલે એ રીતે આપણે કર્યું છે. બરાબર? એક કૃતિ પછી લઈ ધોરણ 8 ની વિદ્યાર્થી આવી જાય ફરીથી ઓલો અંગ્રેજ વન્સ મોર આપણા વૈગેરી પહેલી જ કૃતિ ધોરણ 8 ના વિદ્યાર્થી માધવ મારા